શરીરમાં કોઈ રોગ થયો હોય તો કોઈ ઔષધથી કોઈ દવાથી સારો થઈ શકે છે, પણ માનસિક રોગો આજે વર્તમાનની અંદર વધવા લાગ્યા છે. અને માનસિક રોગ 3-3, 4-4, 5-5, 6-6, 7-7 વર્ષે, ઘણા તો આજીવન નીકળતા નથી બહાર તેમાંથી. આપણે તો ગામડામાં રહેનારા માણસ, ચોખ્ખું દૂધ ખાનારા, ચોખ્ખી હવાનું ગ્રહણ કરનારા, એટલે આપણે તો બહુ ભાગ્યવાન છીએ. આપણા વર્તમાન પીઠાધીશ્વર અમારે ગાદીપતિ પરમ પૂજ્ય પરમ વંદનીય જનકસિંહ સાહેબ ઉપસ્થિત થયા છે. બહુ હૃદયથી તાલી વડે જેમનું આપણે આદર અને સ્વાગત કરીએ છીએ. જેમની ધર્મનિષ્ઠા છે, જે પરોપકારી છે, સૌનું સારું ને ભલું વિચારનારા છે. કાલ મને એક સુંદર એક પુસ્તક આપવામાં આવ્યું, તેમાં હરિસંઘ સાહેબની ઘણી બધી વાતો મેં સાંભળીને જોઈ, મને ગમ્યું. કોઈ પણ માણસ ભૂખ્યો હોય તેને ભોજન આપવું, કોઈ પણ સાધુ સંતની સેવા કરવી, સાધુ સંતને ભોજન કરાવવું, અને સાધુ સંત બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ખાલી હાથે તેને વળાવવું નહીં, તેને દક્ષિણા આપવી. અને પોતાની પાસે દક્ષિણા ન હોય તો કોઈને કોઈ રીતે તેની વ્યવસ્થા કરવી અને સંપૂર્ણપણે તેની સેવા કરવી. અને આજે જે કાંઈ સુગંધ ફેલાઈ રહી છે એ હરિસંઘ સાહેબની સેવાનું સુગંધ છે. જેના કાર્યો હરિ કરે છે, હરિસંઘ સાહેબ જેની તપસ્થલી છે, આજે ખુશ્બુ ફેલાઈ રહી છે. ગામના લોકો, આજુબાજુના પરગણાના લોકો જાણતા હોય છે કે હરિસંઘ સાહેબનું જીવન ચરિત્ર. ઘણીવાર પૂર્વકાલ કેવો હોય એ બહુ મહત્વ નથી, પણ વર્તમાન કાળની અંદર કેવું છે એ બહુ મહત્વની વસ્તુઓ છે. અને હરિસંઘ સાહેબની પરંપરામાં જ્યારે જનકસિંહ સાહેબ એમના કદમ કદમ પર આજે ચાલી રહ્યા છે, અને આજે હરિસંઘ સાહેબની જે ખુશ્બુ છે, જે સુગંધ છે, સુગંધમાં વધારો કરવાનું કાર્ય આજે જનકસિંહ સાહેબ કરી રહ્યા છે. પુષ્પદંત કહે છે, તર્ક કુતર્ક કરનારા માણસો ખૂબ ધ્યાન રાખજો. ઈશ્વર વિરોધી વ્યક્તિ હોય તેનાથી દૂર રહેવું. જેના જીવનમાં આધ્યાત્મિકતા ન હોય, પરમાત્મા પર શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય એવા લોકોથી દૂર રહેવું. જીવનમાં આગળ વધવા માટે કોઈ પણ ક્ષેત્રની અંદર આધ્યાત્મિકતા જરૂરી છે, પરમાત્મા પર વિશ્વાસ હોવો જરૂરી છે. શ્રદ્ધા તો આપણા માટે અમૃત છે, વિશ્વાસ તો આપણો શિવ છે, ને શ્રદ્ધા તો આપણી માં છે. શ્રદ્ધા સાથે કરેલું નાનકડું સત્કર્મ બહુ જ મોટું ફળ આપે છે. શ્રદ્ધા વિહીન કરેલું મોટું કોઈ સત્કાર્ય કોઈ ફળ નથી. તેથી આપણું જીવન શ્રદ્ધાથી ભરેલું હોય, આપણું જીવન વિશ્વાસથી ભરપૂર ભરેલું હોય. રામચરિતમાનસ, તુલસી, શ્રદ્ધા કોણ છે? એ અમારી માં ભવાની છે. વિશ્વાસ કોણ છે? એ અમારું શિવ છે. આ તુલસીનું બયાન, આ તુલસીનું વચન છે. શંકરો શ્રદ્ધાવાન ભવે, શ્રદ્ધાવાન બની. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યા વિના ન પશ્યન્તિ સીતા સ્વાંત સ્થમેશ્વરમ ભવાની શંકરો. તેથી જીવનમાં આધ્યાત્મિકતા બહુ આવશ્યક છે. જેનામાં આધ્યાત્મિકતા નથી, જેનામાં વિશ્વાસ નથી, જેનામાં પરમપિતા પરમાત્મા ઉપર કોઈ શ્રદ્ધા નથી, પ્રાણ હોય તો પણ તે પ્રાણ વિહીન કહેવાય છે. જ્યાં સુધી યુવાની છે, જ્યાં સુધી બધું સરખું ચાલે છે, ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ જ્યારે જ્યારે અવળું હવળું ચાલવા લાગે અને જ્યારે ઉંમર આપણે ઢળે છે, ત્યારે આધ્યાત્મિકતાની બહુ જરૂર પડે છે. માણસે વળવું જ પડે છે મંદિરે. ઘણા લોકો એમ કે હું મંદિરે નથી જતો, ભગવાનની પૂજામાં નથી માનતો, હું કથા કીર્તન સત્સંગ નથી માનતો. નહીં નહીં, એ કરવું જ પડે. ઘણા લોકો વિચાર ક્રાંતિ વાળા માણસો હોય, હંમેશા પ્રચાર પ્રસાર કરો તો હોસ્પિટલો બનાવો. હોસ્પિટલો બનાવો તેનો વાંધો નથી, પણ મંદિરોનો વિરોધ કરવાનો તમને કોને અધિકાર આપ્યો છે?
શરીરનો રોગી હોય હોસ્પિટલ જાય, પણ મનનો રોગી હોય તો મંદિર જ જવાનો ને. અમારી કથાની અંદર અનુભવ મારો થયો તો કોઈ બહુ જ ક્રાંતિકારી સમાજ સુધારક એક માણસ આવ્યા હતા, આટલો બધો મંદિરનો વિરોધ કરે, ગજબ ગજબનો. હોસ્પિટલો બનાવો એવું બોલતા હતા. પછી એમનું પ્રવચન પૂરું થયું. મેં કહ્યું, તમારી હોસ્પિટલમાં જેટલા ડોક્ટરો નોકરી કરે ને ડોક્ટરને પૂછી લેજો કે હોસ્પિટલ પછી આવે પહેલા કોઈ મંદિરે દર્શન કરવા જતા હશે. મંદિરે દર્શન કર્યા બાદ ડોક્ટર જતો હોય છે તેની હોસ્પિટલ. એટલે જેટલી હોસ્પિટલોની આવશ્યકતા એટલે મંદિરોની પણ આવશ્યકતા તો ખરી જ ને. વિરોધ કરવાની જરૂર નથી, વાતને સમજવાની કોશિશ કરીએ આપણે. તેથી શ્રદ્ધાવાન બની. પુષ્પદંત કહે કિમે હે કિમ કાય છે ખલુ કિમ ઉપાય છે. ઈશ્વર છે તો ઈશ્વર ક્યાં છે, કેવો છે, તેની કાયા કેવી છે, ક્યાં બેઠો છે, કેમ આધારો, કિમ ઉપાય, ક્યાં ઉપાયથી જગતનું સર્જન કર્યું, કેમ આધારો ધાતા, ક્યાં બેઠા બેઠા, ક્યાં ઉપાદાન વડે જગતનું સર્જન કર્યું. આ પુષ્પદંત મહારાજનો તર્ક છે. કિમિહ કિંકાય સખલુ કિમુપાય ત્રિભુવનમ. ત્રિભુવનને કઈ રીતે સર્જન કર્યા છે? આટલું સુંદર જગત છે તો સર્જન કેવી રીતે કર્યા? ક્યાં બેઠા, કઈ જગ્યાએ, ક્યાં ઉપાદાન, ક્યાં સાધનો વડે જગતનું નિર્માણ કર્યું છે? કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ અતઃ કૈશ્વર્યેસ્તવ્ય યનવસદ દુષ્ટો અતતિય કૃતર્કોયં કાશી મુખરયતિ મોહાય જગત મુખરયતિ મોહાય જગત. તેની મુખરવાણી જગતને મોહિત કરે છે. ઈશ્વર વિરોધી લોકો એટલું પ્રવચન કરે છે, થોડી વાર તો આપણને પણ એવું થવા લાગે ખરેખર આ માણસની વાત સાચી છે, પણ અંતે વિચારીએ તો લાગે કે નહીં, આપણા માટે એ યોગ્ય નથી. ભાવહીન લોક છે, રમણીય વાત કરે છે પણ આપણા માટે અરમણીય છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ કઈ રીતે હું તમને સમજાવું? આપણી આંખો દ્વારા જે આપણે જોઈ રહ્યા છીએ એક પણ વસ્તુ નહીં. ઘનઘોર અંધકાર. નારદ કહે ઘનઘોર અંધકારમાં શું હતું, કોણ હતું એની મને ખબર નથી, પણ મને ભરોસો, મને વિશ્વાસ છે કે કોઈ તો હતું, જેનું કોઈ રૂપ નથી, જેનો કોઈ રંગ નથી, જેનો કોઈ આકાર નથી. એવા પરમ પિતા પરમાત્મા જેમને નામ આપવું એ પણ મારા માટે અપરાધ છે, પણ એ તત્વને સમજવા માટે નામ આપું છું. બ્રહ્મ તત્વ એકમાંથી અનેક. તેથી હે નારદ, આપની આંખો દ્વારા જે આપ અત્યારે જોઈ રહ્યા છો એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. સૂર્ય પણ એ પરમપિતા પરમાત્મા ભગવાન શિવનું સ્વરૂપ છે. ચંદ્ર પણ શિવ છે. આ સ્વયં બ્રહ્માજી નારદને સમજાવે છે. એકમ બહુતિ બન, એકમાંથી અનેક, એકમાંથી અનેક. કઈ રીતે સમજાવું નારદ તમને? સૂર્યમાં પણ એ છે, ચંદ્રની અંદર પણ તે રહેલો છે, આકાશમાં પણ તે જ છે, પૃથ્વીની અંદર પણ તે છે. અને શિવ મહાપડ ગ્રંથમાં બ્રહ્માજીએ નારદની સામે અષ્ટમૂર્તિઓનું જે વર્ણન કર્યું છે એમાં ભગવાન શિવને જોવાનો સંપૂર્ણ પ્રયાસ થયો છે. શિવ મહાપડ ગ્રંથમાં તો તેનો વિસ્તાર છે જ, પણ આ વાતને પુષ્પદંત મહારાજે પણ નથી છોડી. અષ્ટમૂર્તિનું જે વર્ણન છે એમાં સૂર્યમાં ભગવાન શિવને જોવામાં આવે છે. ત્વમર્કસ્ત્વં સોમસ્ત્વમસી પવનસ્ત્વં ભૂતવઃ સ્ત્વમપસ્ત્વં વ્યોમઃ ત્વમુધરણીરાત્મા ત્વમિતિ ચ. જે કંઈ આપણી આંખો દ્વારા જોઈએ છીએ એ જ પરમાત્મા
પરમાત્મા શિવ છે નારદ. ક્રમશઃ જેને અષ્ટમૂર્તિ તરીકે આપણે જેનું દર્શન કરીએ છીએ. ભગવાન શિવની મૂર્તિ કેટલી છે? 8 છે. અને 8 મૂર્તિઓ દ્વારા જગતની અંદર ભગવાન શિવજી ફેલાયેલો છે, વિસ્તરેલો છે. આપણે અષ્ટક શા માટે ભાઈ? લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક, રુદ્રાષ્ટક, 8 પંક્તિ શા માટે? કારણ કે ભગવાન શિવના રૂપો 8 રહેલા છે. એમાં ક્રમશઃ 8 મૂર્તિઓનું વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં છે. આ તો પુષ્પદંત મહારાજે ગાયું ભવઃ શર્વો ભવઃ શર્વો રુદ્ર. જે શિવજીની અલગ અલગ મૂર્તિઓ છે. પશુપતિ રથો ગ્રહ સમઃ તથા ભીમેશાના વિતિવ્યદ વિદાનાશકમિદમ. જે 8 મૂર્તિઓ અંદર અષ્ટમૂર્તિને પરમાત્મા નિરંતર બિરાજે છે. અને એ જ વાત શિવ મહાપડ અંતર્ગત ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીએ કહી છે. ભગવાન શિવ ક્યાં છે? તો અષ્ટમૂર્તિઓની અંદર ભગવાન શિવ વસેલો છે. અને અષ્ટમૂર્તિઓ દ્વારા ભગવાન શિવ આ જગતની અંદર વિસ્તરેલો છે, ફેલાયેલો છે. એમાં પહેલી મૂર્તિ છે સર્વો ભવસ્તથા રુદ્ર. આ ભગવાન શિવ તત્વનું વર્ણન છે. શિવ ક્યાં છે? પ્રશ્ન એ થાય કે ક્યાં નથી. આ શિવ મહાપડ ગ્રંથના બધા શ્લોકો છે. આ ગ્રંથ બહુ બહુ કઠિન છે, એટલો સરળ નથી. લૌકિક કથાઓ છે, સાંસારિક વાતો, જૂજ. શિવજીની સાંસારિક કથા કેટલી? શિવ સતીના વિવાહ થયા, શિવ પાર્વતીના વિવાહ, કોઈ કોઈ ઉપકથાઓ, ભક્તોની કથા, થોડી થોડી કથાઓ. બાકી તો ભગવાન મહાદેવની કથા તો ગહન કથા છે. બ્રહ્મા નારદને સમજાવે છે, નારદ સાંભળો, આદરથી સાંભળો. હું તમને આ તત્વની વાત સમજાવું છું. સર્વો ભવસ્તથા રુદ્ર ઉગ્રો ભીમ પશુપતિ ઈશાનાશ મહાદેવો મૂર્તય શશાશ વિશ્રુત. 8 મૂર્તિ. મૂર્તય શશાશ વિશ્રુત. જગતમાં વિસ્તરેલો પરમાત્મા છે. હરિવ્યાપક સર્વત્ર સમાન પ્રેમ સે પ્રગટ હોય મેં જાન. શિવ મહાપડ ગ્રંથમાં બ્રહ્મા કહે છે, નારદ, કોઈ સ્થાન એવું નથી કે જ્યાં પરમ તત્વ પરમાત્મા ભગવાન શિવ નથી. ગગનમાં તો, અગનમાં તો, આકાશમાં, પ્રકાશમાં, સૂર્યમાં, ચંદ્રમાં, ગ્રહ, તારા, નક્ષત્ર, દેવમાં, દાનવમાં, માનવમાં, પશુમાં, પક્ષીમાં, જડ ચેતનમાં પરમાત્મા તું છે. તેથી કહ્યું દત્તે ચરાચરમ. કોઈ સ્થાન એવું નથી. અંધકારમાં પણ તું છે ને પ્રકાશમાં પણ તું છે. દીપ પણ તું છે, જ્યોતિ પણ તું છે, જ્વાલા પણ તું છે, ધૂપ પણ તું છે. પરમાત્મા બીજ પણ તું છે, અંકુર પણ તું છે, વૃક્ષ પણ તું છે, ડાળી પણ તું છે, પર્ણ પણ તું છે, ફૂલ પણ તું છે, ફૂલમાંથી પ્રગટ થતું ફલ પણ તું છે, ફલનો રસ પણ તું છે, ને ફૂલની સુગંધ પણ તું છે. ફૂલને મેં જોઈ શકીએ, સુગંધને મેં જોઈ શકતા નથી, પણ સુગંધને મને માણી શકીએ છીએ. એમ ઈશ્વર, અમે તને જોઈ શકતા નથી, પણ અમે તને માણી શકીએ છીએ. એ તત્વ, એ પરમ તત્વ, એ આદિ તત્વની વાત કરી છે. આ બ્રહ્માજી બોલ્યા, નારદ સાંભળો. તત્તે ચરાચરમ વિશ્વરૂપમ. વિશ્વરૂપ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ અંતક એ ભગવાન શિવ છે. અને એક વાત ગૌરવ સાથે આપણે કહી શકીએ છીએ, દુનિયાનો એક જ ભગવાન શંકર, ભગવાન મહાદેવ એવા દેવ છે કે જેને વિશ્વનાથ કહી શકાય છે. બાકી દુનિયાના કોઈ પણ દેવતાને વિશ્વનાથ ન કહી શકાય. ગમે તેટલું સામર્થ્ય કોઈ દેવતાઓમાં હોય, પણ વિશ્વનાથ તો ભગવાન શિવ છે. વિશ્વપતિ છે, વિશ્વ સર્જક છે, વિશ્વ પ્રારંભ, વિશ્વ મધ્ય, વિશ્વ અંત, વિશ્વ અનંત એ ભગવાન શિવ છે. રક્ષક પણ ભગવાન શિવ છે. અને સંપૂર્ણ દુનિયાને સંકેલનારા પણ ભગવાન શિવ છે. વિશ્વરૂપ, વિશ્વપતિ, વિશ્વ સ્વરૂપ એ ભગવાન શિવ છે. આ શબ્દ પ્રસાદ બ્રહ્માજીનો છે. હું તો મધ્યસ્થી છું, હું તો એક શિક્ષક,
એક ટીચરનું કામ કરું છું, જે આચાર્યોની પાસેથી ભણ્યો છું, વર્ષો સુધી જે શિવ મહાપડ ગ્રંથનું થોડું થોડું જે આચાર્યોની પાસે શીખી, એક મધ્યસ્થી, એક શિક્ષક, એક ટીચર, જે કાંઈ હું આપને કહું છું બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો આ પ્રસાદ છે અને શિવ મહાપડ ગ્રંથની કથાઓ છે. તેથી બ્રહ્મા કહે છે, હે નારદ, ભગવાન ક્યાં છે? ધત્તે ચરાચરં વિશ્વરૂપમ. ક્યારેક સમય અનુકૂળતા હોય ને તો ડોક્યુમેન્ટરી બીજી બધી જોવો છો, એના કરતા ક્યારેક અંતરિક્ષની ડોક્યુમેન્ટરી જોવો, ખબર પડે આ બ્રહ્માંડ શું છે, આ દુનિયા શું છે, અંતરિક્ષમાં કેટલી કેટલી વસ્તુ રહેલી છે. આટલી કલ્પના તો કરો, આપણા અવકાશ યાત્રીઓ 6 મહિના સુધી અંતરિક્ષમાં રહે છે, જ્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી. કેવી રીતે જીવતા હશે, કેવી રીતે રહેતા હશે? કેટલું કેટલું આકાશમાંથી વાસ્તવિક સંશોધન ધરતી પર આવે છે. ભૂગોળ, જોગ્રાફી, ક્યારેક તો જાણવાની કોશિશ કરો. આપણા પુરાણોમાં કહ્યું કે આ બ્રહ્માંડમાં પૃથ્વી એક રજ સમાન છે. તો પૃથ્વી રજ એટલે કયું? દેશી નળિયાનું ઘર હોય. આ બાજુ જે દેશી નળિયાવાળા ઘર છે. આજે મેં કંથરિયામાં થોડોક આંટો માર્યો અમારા રાજુબાપુ સાથે, રાજુભાઈ રાણા સાથે, તો થોડું મને દેખાણું કે હો, અહીંયા હજી પણ દેશી નળિયાના ઘર છે. વિલાતી નળિયા નહીં, પહેલા તો વિલાતી નળિયાનું મેળીવાળું ઘર હોય તે મોટો માણસ કહેવાતો. ઓહો, મેળી છે અને વિલાયતી નળિયા તેના ઘર ઉપર છે. અત્યારે તો ધાબા ભરાઈ ગયા તોય કોઈ સામું નથી જોતું. બોલો શું કરવું? ક્યાં દુનિયા બદલી ગઈ છે, દુનિયા કેટલી પરિવર્તન થઈ છે. હજી પણ તમે કલ્પના કરો, 10 વર્ષ પછીની દુનિયા કેવી હશે, 20 વર્ષ પછીની, 50 વર્ષ પછીની દુનિયા, 100 વર્ષ પછીની દુનિયા કેવી હશે. આપણે થોડાક જાઓ ને 25-30 વર્ષ પાછળ જાઓ, 30 વર્ષ પહેલા, 32 વર્ષ પહેલા ક્યાં આપણી પાસે મોબાઈલ હતા? ઘરે આપણા ટેલિફોન હતા ડબલા, અને એમાં પેઝર આવ્યું ત્યારે લોકો આમ કડે લગાડીને રખડતા હતા. પેઝર છે ને, પેઝર આમ એમાં ખબર પડે કે ઘરે કોઈનો ફોન આવે એટલે એમાં નંબર આવે, એને પેઝર કહેવાય. જ્યારે પણ લોકો કમરમાં લટકાવીને લગાડતા હતા કે વાહ પેઝર, આ પેઝર છે, કેવો મોટો માણસ. ધીમે ધીમે ફોન આવ્યા, બ્લેક એન્ડ વ્હાઈટ એવા મોબાઈલ આવ્યા હતા કે જાય તો બિલ આવે ને ફોન કોઈને આવે તો બિલ આવે. બોલો, બે બાજુથી કાપતા હતા. આવા મોબાઈલ આવ્યા છે. ધીરે ધીરે સ્માર્ટ મોબાઈલ. ક્યાં દુનિયા પહોંચી? હજી પણ કલ્પના કરો કે આગળની દુનિયા કેવી હશે. આપણે તેની કલ્પના પણ ન કરી શકીએ એવી અદ્ભુત દુનિયા આવતા સમયની હશે. જોકે આપણને તો ઘણું જોવા મળ્યું. આમ મારી ઉંમરના માણસો હોય તેને ગામમાં ઇલેક્ટ્રિકના થાંભલા નખાતા હતા, એ આપણે જોયું છે. ઇલેક્ટ્રિકના થાંભલા ખોડાતા હતા, ખાડા ગાળા એમાં ઉતર્યા હતા. આપણે છોકરા બધા ટીંગા ટોળી કરીને પછી બહાર નીકળતા હતા, એ આપણે બધાએ જોયું છે. ઇલેક્ટ્રિકના થાંભલાના તાણિયા ખૂબ હલાવ્યા છે, આમાં ઘણા હલાવ્યા છે. તાણિયા હલાવે, કાંઈ કારણ વગેરે આમાં તાણિયા હલાવે, કાંઈ કામ નહીં. બોલો, પછી ઘરે લાઈટ વહી જાય. કેવી આપણે તો કેટલી દુનિયા જોઈ છે. આપણે કેટલા ભાગશાળી માણસો છીએ કે આપણે આપણી માના હાથનું ઘંટલાનું દળાયેલું દરણું ને એના રોટલા આપણે ખાધા છે. એવા આપણે ભાગ્યશાળી છે. ઠીકરાની ગોળીમાં છાશ ફરતી આપણે જોઈ છે ને ઠીકરાની કુરડીની છાશ આપણે મીઠી મીઠી મધુર આપણે ચાખી છે ને પીધી છે. બાજરીનો રોટલો, બાજરાનો રોટલો 10 ઘર દૂર બનતો હોય તો સુગંધ આપણા ઘરે આવતી હોય, એવો બાજરો સુગંધી બાજરાના રોટલા આપણે ફૂલેલા રોટલા ખાધા છે. એવો માં રોટલો બનાવે પૂનમની ચાંદ જેવો, ફૂલીને દડા જેવો થાય ને એ થોડું કાણું પણ 250 માખણ તેમાં હામી જાય. એવો બાજરાનો રોટલો આપણે ખાધો છે. ખાધો કે નહીં? હે ને? નચારી ભણેલી ગણેલી બહેનો દીકરીઓને બાજરાનો રોટલો બનાવતા નથી આવડતો. ટિફિન બનાવે, પછી તેનો પતિ ટીપે જ ને શું કરે, પછી રોટલા ટિફિન બનાવે છે. કેવી સુંદર સુંદર આપણી દુનિયા હતી. આપણે કેટલું કેટલું આપણે જોયું. તમે જોયું તો ખરા, ફોન વગરની દુનિયા જોઈ, મોબાઈલ વગરની દુનિયા જોઈ, ટેલિફોન વગરની દુનિયા જોઈ. ગામમાં કોઈને તાર આવ્યો હોય તો એમ થાય કહો તાર આવ્યો છે. આપણને જે જોવા મળ્યું છે, આપણને જે માણવા મળ્યું છે,
એ અત્યાર પછીની જે પ્રજા જન્મશે તેને એ વસ્તુ જોવા નહીં મળે, તેને માણવા નહીં મળે. તેથી ઘણા ઘણા ડાયા માણસો ઘરમાં બધી વસ્તુ સાચવી રાખે, ઘંટલો સાચવી રાખે, ઘંટલી પેલી ઘંટો સાચવી રાખે, ઘંટલો પેલી ઘંટી. કેવા ઠીકરાના પાટિયાનું શાક ખાધું છે આપણે. કેવું ઠીકરાના પાટિયામાં શાક બનતું હોય ચૂલા ઉપર ધીમે તાપે. એમાં આપણું આનું સૌરાષ્ટ્રનું ભોજન. અમારા કાઠિયાવાડમાં તો 7 પાણીનો રોટલો ને 1 પાણીનું શાક. માં રોટલો બનાવતી તો 7 વાર પાણી નાખે, બાજરાનો રોટલો મસળીને બનાવે. અને ઠીકરાના પાટિયાનું શાક આખા રીંગણાનું ભરેલું હોય. મારે બોલાય નહીં પણ એમાં ખૂબ લસણની ચટણી આખા રીંગણામાં ભરેલી હોય. અને સાસુને ખબર વગર 2-3 પાવડા તેલ વધારે નાખી દીધું હોય. પહેલાંની સાસુ તેલ ના નાખવા દીધી, તમને ખબર નહીં હોય. આમાં ઘણા અનુભવો છે. એ દુનિયા આપણે જોઈ છે ભાઈ. હવે ડિજિટલ દુનિયા, ધીરે 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 દુનિયા પરિવર્તન થતી ગઈ છે. આજે એક ડોક્યુમેન્ટરી હું જોતો હોઉં તો આવતા સમયની અંદર અમદાવાદથી રાજકોટ જવા માટે ફક્ત 20 મિનિટ થશે. આટલી ફાસ્ટ ટ્રેન શરૂ થશે. એ ટ્યુબમાં ચાલશે. 20 મિનિટમાં અમદાવાદથી બેસો ને રાજકોટ ઉતરી જાવ. જો તો ખરાબ. એવા વિમાનો થશે કે અમદાવાદથી વિમાનો બેસો 3 મિનિટમાં દિલ્હી ઉતરી જાવ. મને લાગે પછી દિલ્હી વાળા બધા અમદાવાદ જ રહેશે, રોજ અપડાઉન કરશે. આવી ડિજિટલ દુનિયા. તેથી મારા યુવાન ભાઈઓની ક્યારેક પ્રાર્થના, ડોક્યુમેન્ટરી જુઓ અંતરિક્ષની અંદર. આપણા શાસ્ત્રોમાં વર્ણન કર્યું કે આ પૃથ્વી આ બ્રહ્માંડમાં રજ સમાન છે. રજ એટલે દેશી નળિયાનું ઘર. બપોરના 12 વાગ્યા હોય, ચાંદડું ટલકું પડતું હોય અને ચાંદડામાં ઝીણી ઝીણી રજ ઉડતી હોય છે. આપણે જોયું હોય, આપણા ગામડાના માણસો છે. ઝીણી ઝીણી એટલી રજ ઉડતી હોય, એ ચાંદડો એટલામાં જ દેખાય, બીજે ન દેખાય. થાંભલા જેવું લાગે આમ બપોર પડે ને તો. એમાં આપણે છોકરા ઘણીવાર પકડે એને, આમ બાળકો. એમાં ઝીણી ઝીણી રજ ઉડતી હોય અને રજ સમાન આ પૃથ્વી છે. તો એટલું તો આપણે કલ્પના કરી કે રજ સમાન જો પૃથ્વી હોય તો આ ગજના શરીરનું કેવું મૂલ્ય ભાઈ. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુરા. પાણીના પરપોટા જેવું છે ભાઈ. તેથી જીવન શાંતિથી, પ્રેમાળ લાગણીથી, હેત સન્માનથી જીવન જીવવું. ક્યાં વેર વૃત્તિ, ક્યાં અદેખાય, ક્યાં જવું. તેથી યુવાન દીકરા દીકરીઓ ક્યારેક ડોક્યુમેન્ટરી જોયું. અંતરિક્ષની અંદર કેટલા મોટા મોટા ગ્રહો છે. એમાં પૃથ્વી તો નાનામાં નાનો ગ્રહ છે. કેટલું મોટું અંતરિક્ષ છે. ગુરુ ગ્રહનું ક્યારે તમે વર્ણન વાંચો, ગુરુ ગ્રહ કેટલો મોટો છે કે ગુરુ ઉપર પૃથ્વી જેવડી ઉલ્કાઓ પડે છે. તો ગુરુ ગ્રહ કેટલો મોટો છે કે આ પૃથ્વી જેટલી જ એના પર અબડી ઉલ્કાઓ પડે છે. આપણને પૃથ્વી કેટલી મોટી લાગે છે. એનાથી પણ મોટા મોટા ગ્રહો એ અંતરિક્ષ. શિવ મહાપડ ગ્રંથની અંદર તેનું ખૂબ વર્ણન છે કે બ્રહ્માંડની અંદર કયું અનંત કોટી બ્રહ્માંડ. એક બ્રહ્માંડમાં કરોડો કરોડો પૃથ્વીઓ, આજે બધા ગેલેક્સી કહીએ જેને, અનંત અનંત છે, જેનો પાર પામી ન શકે. અવકાશ યાત્રીઓ બધા અંતરિક્ષમાં જઈને પાછા ફરે ત્યારે કહે છે કે મેં 50,000 વધારે આપણી પૃથ્વી કરતાં પણ મોટી પૃથ્વીઓ જોઈ છે. તેથી જીવનને સુરક્ષિત જીવીએ, શાંતિથી જીવીએ. 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ. પણ આ પરંગણામાં મેં જોયું, આ વિસ્તારમાં અહીંયા વડીલો બધા 90, 91, 92, 95 વર્ષના બહુ દેખાય છે. સારું કહેવાય ને. હવા શુદ્ધ હોય, પ્રાણવાયુ શુદ્ધ મળે, પાણી ચોખ્ખું હોય, દૂધ ચોખ્ખું હોય. આજે શહેરીકરણ એટલું બધું વધ્યું, શહેરીકરણ એટલું બધું વધ્યું છે. શહેરમાં શું તમને મળે છે? કોથળીનું દૂધ, પોલિથીન દૂધ, પોલિથીન થેલીનું ઝેર સમાન છે. શાકભાજી ઝહેરીલા. જેમ આજે આપણે ફેમિલી ડોક્ટર રાખીએ, આવતા સમયમાં ફેમિલી ફાર્મર રાખવું પડશે માણસોએ. અમારા મુખ્યમંત્રી સાહેબ મને કહે કે બાપુ સૌને કહેતા રહેજો તમે કથાના માધ્યમ દ્વારા ઓર્ગેનિક ખેતી કરે. અમારા ભુવનેન્દ્રભાઈ પટેલ, મેં કીધું જરૂર હું કથામાં કહું છું ઓર્ગેનિક ખેતી કરે, પણ ખબર છે તમને, તમે ખેતી કરીએ છે?
ખેડૂત બજારો કેટલી મહેનત કરી શાકભાજી પકાવે, પોટલું લઈને માર્કેટમાં આવે, વચ્ચે જે આડતિયા હોય છે આખું પોટલું, ચાલો ભાઈ 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયામાં ખેડૂત રોતો રોતો ઘરે જાય. આવા ખેડૂતને આંખના આંસુ મેં જોયા છે. એને પૂરું મહેનતાનું મળતું નથી. આ વેદના છે ખેડૂતોની. આજની તો કલ માણસે શહેરીકરણમાંથી ફરી પાછું આપણા આજુબાજુના ગામડાએ કોઈ મૂંઝાવર નથી. આપણે રહેવાનું છે એ બધા પાછા ગામડામાં રહેવા આવવાના છે. બધા જ ગામડા વગર ઉદ્ધાર નથી. ટ્રાફિક, ઝેરીલો ધુમાડો, ઝેરીલા શાકભાજી, ઝેરીલું દૂધ, મુશ્કેલ પડવાનું છે. તેથી ફરી પાછું આપણા ગામડા રળિયામણા થશે. કેવા આજે મેં રાજુભાઈ રણંતના કંથારિયા મને બતાવતા હતા, ગલી મોહલ્લો, કેવી મેળીઓ, સુમસામ મેળીઓ પડતી પડી હતી. કારણ કે શહેરીકરણ. કેવા રળિયામણા આપણા ગામડાઓ હતા. ખેર, એ બધું છોડીએ. 100 વાતની એક વાત, जिधर देखो इधर तू ही तू, जहां जहां नजर मारी फरे છે યાદી ભરે છે આપની, ખૂનીના ખંજરોમાં તું, પ્રિયાના ચુંબનોમાં તું, હરે હરે ગર્જનામાં તું. અરે ઓ પિંકુ જાવધુ, તું ક્યાં છે પરમાત્મા? ધત્તે ચરાચરમ. દુનિયાની કોઈ જગ્યા એવી નથી પરમાત્મા જ્યાં તમારું અસ્તિત્વ નથી. આ બ્રહ્માજીની વાણી છે. તેથી ઈશ્વરને શોધવા જવાની જરૂર નથી. ઈશ્વર આપના હૃદયની અંદર છે. જડ ચેતન ગગન અગનમાં આકાશમાં પ્રકાશમાં સૂર્ય ચંદ્રમાં દરેક જગ્યાએ ઈશ્વર છે. આ બ્રહ્માજી કહે છે ધત્તે ચરાચરમ વિશ્વરૂપમ વિશ્વંભરાત્મકમ શંકરસ્ય મહેશસ્ય શાસ્ત્રમ શાસ્ત્રનો અંતિમ નિર્ણય છે. કયો નિર્ણય છે? શાસ્ત્રમ નિશ્ચય